જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના નર્મદા રાજપીપળા ખાતે ઓફલાઈન ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। પોસ્ટનું નામ આપણે અહીંયા વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝર જે તાલુકા કક્ષાએ રહેશે, જેમાં ટોટલ 6 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। નર્મદા જિલ્લા ગુજરાત। 11 મહિનાનો કરાર આધારિત આ ભરતી રહેશે। અહીંયા તમારે ઓફલાઈન અથવા તો રૂબરૂ રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે। આ જે ભરતી છે એ મેરિટ આધારિત રહેશે। પોસ્ટનું નામ આપણે અહીંયા વાત કરીએ તો જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એક પોસ્ટ છે, જેમાં 18,000 નિશ્ચિત પગાર ધોરણ છે, જ્યારે AMDM સુપરવાઇઝરની જે તાલુકા કક્ષાએ ભરતી છે તે 5 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં 15,000 ફિક્સ પગાર અહીંયા રહેશે, જે નિશ્ચિત અહીંયા તમને જણાવવામાં આવ્યો છે 15,000 મહિનાનો પગાર રહેશે। આ રીતે ટોટલ 6 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આપણે વાત કરીએ કે આમાં સિલેક્શન કઈ રીતે થશે, તો મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અરજદારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવના મુજબ। ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ્સને તેમને ચકાસણી કરવામાં આવશે અને જે શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ અંતિમ પસંદગી જે છે તે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીના સત્તાવાર નોટિસ બોર્ડના પ્રદર્શિત કરવામાં આવશે। ઉમેદવારોને લેખિત પોસ્ટ, ઈમેલ અથવા વોટ્સએપ દ્વારા પણ સૂચનાઓ મોકલવામાં આવશે। હવે આપણે અરજી ફોર્મની વાત કરીએ તો સત્તાવાર અરજી ફોર્મ, લાયકાત, માર્ગદર્શિકા અને નિયમો જે શરતો વગેરે છે તે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના નર્મદા રાજપીપળાની કચેરીએ મુલાકાત લેવાની રહેશે। તમારે જે પણ અરજી ફોર્મ છે તેમાં બધી જ સાચી વ્યક્તિગત વિગત અને વ્યવસાયિક વિગતો ભરવાની રહેશે। બધા જ જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ તેમજ CCCનું જે પાસિંગ સર્ટિફિકેટ છે અને અનુભવો હોય તો તે પણ તમારે સ્વપ્રમાણિત ફોટોકોપી જોડવાની રહેશે। હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવાની, તો અરજી તમારે રૂબરૂ પણ તમે ત્યાં આપી શકો છો અથવા રજિસ્ટર પોસ્ટ દ્વારા AD દ્વારા પણ તમે પોસ્ટ કરી શકો છો અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા પણ તમારી અરજી તમે ત્યાં સબમિટ કરી શકો છો। જે જાહેરાત અહીંયા જાહેર કરવામાં આવી છે તેના 10 દિવસની અંદર તમારે રજિસ્ટર AD અથવા તો રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટમાં તમારી અરજી ત્યાં પહોંચી જવી જોઈએ। ત્યારબાદ આપણે અહીંયા જે એજ્યુકેશનની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે। માન્ય સંસ્થામાંથી CCCનો કોર્સ કરેલો હોવો જરૂરી છે। સાથે જ જો માન્ય યુનિવર્સિટીમાંથી MCA એટલે કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ડિગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા અહીંયા આપવામાં આવશે। એટલે જો તમે અહીંયા કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોય અને તમારી પાસે CCCનું સર્ટિફિકેટ હોય તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો। સાથે જો એમને પણ MCA કરેલું છે તેમને ખાસ અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે। જ્યારે MDM જે સુપરવાઇઝર છે તાલુકા કક્ષાની, ત્યાંમાં આપણે એજ્યુકેશનની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન, ખોરાક અને પોષણ અથવા વિજ્ઞાનમાં સ્નાતક હોવું જરૂરી છે। આવા ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે। આ જે ભરતી છે તેની ઓફિશિયલ નોટિફિકેશન તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે નર્મદા જિલ્લા પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યાની ભરતીની જાહેરાત છે। અહીંયા તમને પગાર ધોરણ 18,000 થી 25,000નો અહીંયા તમને આપવામાં આવેલો છે। પોસ્ટનું નામ આપવામાં આવેલું છે, લાયકાત અહીંયા તમને જણાવવામાં આવેલી છે। સાથે જ અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાની આવશ્યક લાયકાત અને વયમર્યાદા, અનુભવ અને નિમણૂકનો જે પ્રકાર છે, મહેનતાણું છે, તે ખાસ અહીંયા તમારે નોંધ લેવી અને ખાસ તમારે તેને વાંચી લેવું। જે પણ જગ્યા માટે તમે અરજી કરવા માગો છો તેને તમારે 10 દિવસની અંદર તમારી ત્યાં અરજી પહોંચી જાય તે રીતે રૂબરૂમાં અથવા તો પોસ્ટ AD દ્વારા અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમારે મોકલવાની રહેશે। તો જે પણ ઈચ્છુક ઉમેદવારો છે આ રીતની લાયકાત ધરાવે છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ જ રીતે ઓફલાઈન અરજી કરીને તેઓ ઓફલાઈન ભરતીનો લાભ મેળવી શકે। ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે। વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। અમારી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો।